નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય ગણિત ધોરણ 5 પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે. ચાલો રંગના એક ટીપાની આપણે પેટર્ન બનાવીએ. તો આપણે શું કરવાનું છે, એક કાગળ ઉપર રંગનું અથવા તો સાઈનું એક ટીપું લેવાનું, પછી એ ટીપું લઈને એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું, વાળી દેવાનું. ફરી પાછું એ ટીપું શોધો તો તમને શું દેખાય કે જેવો આકાર આ બાજુ હતો એવો જ આકાર આ સાઈડ પણ દેખાય છે. હવે જોઈએ તમારી પેટર્ન બનાવો તો જો આ રીતે રંગનું ટીપું લઈને આપણે એને ગળી કરી દેવાની બરાબર, અને પછી આપણે આ રીતે ખોલવાનું છે બરાબર. એટલે કે તમે આના બે ભાગ પાડો તો આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ બંને તમારી એક સરખી હશે બરાબર. તો અહીંયા આપણને એવું કહેવા માંગે છે. તો હવે આગળ જોઈએ, આ પેટર્ન જુઓ. તૂટક રેખા આ આકારને બે અડધા ભાગમાં વહેંચે છે, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો ઢાંકે નહીં. આથી આ બે અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. હવે જો તમને આ જે આપેલું છે એને તમે બરાબર બે બાજુથી ફોલ્ડ કરો બરાબર, તો તમારો આ ભાગ છે આની ઉપર ઉપસી આવે છે અને આ ભાગ છે એ આની ઉપર ઉપસી આવે છે. એટલે આપણને બંને સરખા બંને જે બાજુ છે બરાબર એ એકબીજા પર બંધ બેસતી આવતી નથી. હવે આપણે બીજો આકાર જોઈએ. જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરેપૂરો ઢાંકશે. તેથી આ અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. હવે તમને આ ચિત્ર આપેલું બરાબર, એને બરાબર વચ્ચેથી તમે વાળો છો તો આ રીતે વાળો તો તમને બંને બાજુ છે જે એકબીજા પર બરાબર બંધ બેસતી આવી જાય. એટલે તમે શું કરો કે તમે અડધો ભાગ જો તમે દર્પણની સામે મૂકો તો તમને સામે પણ આવો જ ભાગ જોવા મળે છે. હવે આ ચિત્રો માટે એ જ રીતે આપણે વિચારવાનું છે. જુઓ તમારી પાસે આ ચિત્ર છે બરાબર, તો તમે એને બરાબર આ રીતે વાળો છો, ફોલ્ડ કરો તો આ બાજુ એના ઉપર આવી જાય છે. પછી આ સ્ટાર આપેલો છે એને પણ તમે આ રીતે ઊભી લાઈન આપી છે બરાબર, એને એ રીતે ફોલ્ડ કરશો તો તમને બંને બાજુ એકબીજા પર બંધ બેસતી આવી જશે. હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા શું કીધું છે, તૂટક રેખાથી બે ભાગમાં વહેંચતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે. હવે તમે જુઓ, આપણે આ આકાર છે, આપણે દર્પણ સામે અત્યારે આકારો રાખવાના નથી, તો આપણે શું કરશું કે આ ચિત્ર આપેલું હોય બરાબર, એને આ લીટી આપેલી છે તૂટક રેખા, તો આપણે જોવાનું કે આને આ બાજુ બંને બાજુ અહીંયા જો આ ભાગ છે, અહીંયા પણ આ ભાગ છે, અહીંયા પણ આ ભાગ છે, અહીંયા પણ આ ભાગ છે બરાબર. તો એકબીજા ઉપર વાળતા તમને એક સરખા આકારો મળે છે કે નહીં તે તમારે કરવાનું રહેશે. તો અહીંયા જુઓ, હવે જો તમે આ આકારને તમે દર્પણ સામે રાખો અથવા તો આ જે લાઈન છે એના ઉપર વાળો તો અહીંયા પણ એટલો ભાગ છે, અહીંયા પણ ભાગ છે, અહીંયા એટલે તમે જુઓ તો એક સરખા ભાગ પડે છે. પણ અહીંયા તમારા આ જે કલર આપેલા છે, છાयांકિત ભાગ આપેલા છે, વ્હાઈટ ને પિંક છે બરાબર, તો તમે આ વ્હાઈટ અને પિંક ને ઉપર આવશે નહીં. તમારો જો એવું થતું હોત તો આ વ્હાઈટ છે તો આ પણ વ્હાઈટ હોવું જોઈએ, પણ એવું અહીંયા બનતું નથી. એટલે આ ભાગ છે તમારો દર્પણ સામે રાખવાથી જેવો અહીંયા દેખાય છે એવો દેખાતો નથી બરાબર. એટલે આ આપણો ભાગ છે એ દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનતું નથી. હવે બીજું ચિત્ર જો તમે, હવે આ જે બરાબર આ રીતે આપ્યું છે બરાબર, તો હવે તમે એને આ રીતે ફોલ્ડ કરો છો તો પણ તમારા બંને ભાગ એક સરખા આવતા નથી, કારણ કે આ સાઈડ વળેલું છે અને આ અંદરની સાઈડ છે અને આ બહારની સાઈડ વળેલું છે બરાબર. એટલે આ આકાર પણ આવશે નહીં. હવે આપણે આગળ જોઈએ ત્રીજું ચિત્ર. જુઓ આ ત્રીજું ચિત્ર બરાબર. હવે અહીંયા પાન આકાર તમને આપેલો છે, પણ તમે અહીંયા જુઓ કે આ તૂટક રેખા છે આ બરાબર અહીંયાથી પસાર થવી જોઈએ, એની જગ્યાએ સાઈડમાંથી પસાર થાય છે. એટલે આ પણ આપણને દર્પણની સામે તમને દર્પણની સામે પૂરું ચિત્ર બનશે નહીં. પછી આપ્યું છે આ ચોથું ચિત્ર. તો આ ચોથા ચિત્રમાં જુઓ તમે આને વાળો તો આકારો એકબીજા ઉપર સમાન આવી જાય છે બરાબર. પણ અહીંયા તમારો બ્લુ કલર આપેલો છે અને વ્હાઈટ કલર આપેલો છે બરાબર. એટલે જો તમે અહીંયા દર્પણ રાખો તો તમારે અહીંયા પણ કાં તો અહીંયા રાખો તો અહીંયા વ્હાઈટ કલર આવવો જોઈએ અને આ બાજુ રાખો તો અહીંયા બ્લુ કલર આવવો જોઈએ. એટલે આ છાयांકિત ભાગ છે એટલે દર્પણ ચિત્ર બનશે નહીં. હવે આપણે જોઈએ આગળ પાંચમું. તો અહીંયા જુઓ તમને સ્ટાર આપેલો છે બરાબર વચ્ચેથી તૂટક રેખા પસાર થાય છે બરાબર. તો આ ભાગ અને આ ભાગ એક સરખા દેખાય છે, એટલે આ તમે દર્પણ ચિત્ર બનાવી શકો છો. હવે આપણે જોઈએ છઠ્ઠું. જુઓ અહીંયા પતંગિયું છે બરાબર, એમાં પણ જુઓ અહીંયા પણ સરખો ભાગ, આ પણ સરખો ભાગ અને આ પણ સરખો ભાગ છે બરાબર. તો હવે આપણે એ જોતા શીખી જવાનું છે કે જે તૂટક રેખા આપી છે એની બંને બાજુ એક જ સરખા ભાગ દેખાતા હોય તો એ તમારું દર્પણ ચિત્ર બની જાય છે. એટલે આ પણ આપણને પૂરેપૂરું ચિત્ર બની જશે. હવે આ સાતમો જુઓ,
અહીંયા પણ સરખો ભાગ, આ પણ સરખો ભાગ, અહીંયા પણ સરખો ભાગ, એટલે આ પણ કેવું પૂરું ચિત્ર બનશે. પછી 8મું જોઈએ તો આ જુઓ, 8મું ચિત્ર છે બરાબર, બંને બાજુ એક સરખા ભાગ છે તો પણ આ પણ પૂરું ચિત્ર બનશે. હવે અહીંયા 9મું જુઓ, હવે તમને આ ભાગ આ રીતે વાળવાનું છે બરાબર, તો આ ભાગ અને આ ભાગ એક સરખા નથી એટલે આ પૂરું ચિત્ર બનશે નહીં. પછી 10મો ભાગ જુઓ, હવે તમે આ ભાગ અને આ ભાગ જુઓ, અહીંયા પિંક છે, અહીંયા ગ્રીન છે, અહીંયા પિંક છે અને અહીંયા ગ્રીન છે બરાબર, એટલે આ ભાગ પણ બનશે નહીં. હવે આગળ જોઈએ 11મું, અહીંયા જુઓ, હવે તમે આના સરખા ભાગ પાડો છો તો અહીંયા આવો આકાર મળતો નથી અને અહીંયા આના જેવો આકાર મળતો નથી એટલે હવે પણ પૂરું ચિત્ર બનતું નથી. હવે 12મું જોઈએ જે અહીંયા આપેલું છે, હવે આ બાજુ આખું પિંક છે અને આ બાજુ ગ્રીન પણ દેખાય છે એટલે આ છે એ પણ આપણને પૂરેપૂરું દર્પણ ચિત્ર મળશે નહીં, એટલે કે તમે આકારોને દર્પણ સામે રાખો તો તમને પૂરું ચિત્ર મળવાનું નથી. પછી જોઈએ આગળ 13મું, તો જુઓ માછલી છે એને બરાબર વચ્ચેથી કાપેલું છે, અહીંયા જેટલો ભાગ છે એટલો અહીંયા ભાગ છે, આંખ પણ બરાબર કપાયેલી છે, અહીંયા જેટલું ભાગ છે એટલો અહીંયા છે, એટલે આ તમને પૂરું ચિત્ર આપશે. હવે અહીંયા જુઓ, અહીંયા ખાલી પૂંછડી છે ને આખું શરીર છે એટલે આ બનશે નહીં, અને આપ્યું છે આ અહીંયા પણ સરખો ભાગ, અહીંયા પણ સરખો ભાગ, એટલે આ ચિત્ર તમારું પૂરેપૂરું બની જશે. એટલે તમારે એવું યાદ રાખવાનું છે કે તૂટક રેખાની બંને બાજુઓ એક સરખી હોય તો તમે એને દર્પણ સામે રાખવાથી તમે પૂરું ચિત્ર બનાવી શકો છો. હવે આપણે જોવાનું છે દર્પણની રમત. અહીં એક કૂતરાનું ચિત્ર છે, તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણ એમાં જોવા મળશે. એટલે તમારે શું કરવાનું છે, આ રીતે ચિત્ર હોય બરાબર, તો તમારે એની ઉપર તમારે દર્પણને આ રીતે રાખી દેવાનું છે. હવે મારી પાસે પાસે દર્પણ ના હોય પણ એને કઈ રીતે રાખવાનું છે એની એક રીત તમને સમજાવી દઉં. તો આ તમારું દર્પણ છે બરાબર, આ ભાગ આપણે જોવાનું છે, તમારે એની ઉપર આ રીતે દર્પણ રાખવાનું રહેશે બરાબર. જો આ રીતે આ ભાગ દેખાશે એટલે આ રીતે દર્પણ રાખવાનું છે. તો તમારા આ જે દર્પણનો આ ભાગ આવે છે બરાબર, આ રીતે રાખો એટલે તો દર્પણનો આ જે ભાગ આવશે એવો જ ભાગ તમને આ બાજુ પર દેખાશે જેવું તમને અહીંયા દર્શાવેલું છે. તો હવે આપણે આગળ જોઈએ, સફેદ પટ્ટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ, તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો કે જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે. એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ટકાઈ જશે. હવે આપણે જો દર્પણ કઈ રીતે રાખવાનું છે, આડું રાખો, આ રીતે રાખવાનું છે દર્પણને કે આ રીતે રાખવાનું છે આપણે કહેવાનું છે બરાબર. તો તમે જુઓ આ ભાગ આવી ગયો છે, અહીંયા આ ભાગ છે બરાબર, એટલે અને અહીંયા આ ભાગ છે, એને એટલો મતલબ શું થાય છે કે આપણે દર્પણને આ રીતે ઊભું રાખવાનું છે બરાબર, જેથી કરીને આપણને આ આકાર મળી જાય છે. અને કયો ભાગ દર્પણની નીચે ઢકાઈ જશે, તો કે આપણો આ જે ભાગ છે દર્પણની નીચે ઢકાઈ જવાનો છે. હવે આગળ જોઈએ, હવે સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાય. હવે આપણે એવું રાખવાનું છે કે એની પછીનું ચિત્ર દેખાય બરાબર. તો અહીંયા જુઓ આપણે આ આકાર મેળવવાનો છે બરાબર. તો જુઓ માથું આવે છે, મોઢું આવે છે બરાબર. પછી આ ભાગ જે છે એ શું દર્શાવે છે કે તો આ જે લીટી છે એ દર્શાવે છે, અને અહીંયા આ જે ભાગ આ જે વચ્ચે ખાલી જગ્યા પડી છે કઈ છે, આ છે. એટલે આપણે આ જે કૂતરાનું ચિત્ર છે એના પર આ રીતે લીટી દોરવી પડે અથવા તો અહીંયા તમારે દર્પણ રાખવું પડે જેથી કરીને આપણને આ આકૃતિ મળી જાય. હવે તમને આપ્યું છે આ બરાબર, તો એના માટે તમે જુઓ તો જો તમને હવે આમાં સમજ ના પડે તો તમારે શું કરવાનું છે કે તમારે આંગળી મૂકીને આટલો ભાગ વિચારી લેવાનો છે કે મને આટલો ભાગ દેખાય છે બરાબર, આટલો ભાગ જો અહીંયાથી બરાબર. તો હવે તમે આ ચિત્ર ઉપર જુઓ, તમે આ રીતે મૂકો તો અહીંયા એટલો ભાગ દેખાય છે, એટલે એનો મતલબ શું કે તમારી દર્પણ તમારે આ ભાગ પર રાખવું પડશે. હવે તમારે આ ભાગ મેળવવાનો છે બરાબર. હવે તમને સમજ પડતી નથી તો તમે શું કરશો કે તમે આ રીતે મૂકી દેશો, એટલે તમને કેટલો ભાગ દેખાય છે, ખાલી માથું અને પૂંછડી જેટલો ભાગ દેખાય છે. તો તમારે જે કૂતરાનું ચિત્ર છે બરાબર એને આ રીતે મૂકી દેવાનું. તો હવે તમે જુઓ કે તમને જેટલો ભાગ આમાં દેખાય છે એટલો દેખાય છે કે નહીં, તે દેખાય છે. તો હવે આપણે લીટી અહીંયા આવશે. એવી જ રીતે આ જુઓ, હવે તમે આને જોવું હોય તો તમે શું કરો કે બે ભાગ બરાબર પડે છે બરાબર, એની બરાબર વચ્ચે હું આ રીતે કઈ વસ્તુ મૂકી દઉં. તો હવે જુઓ કેટલો ભાગ દેખાય છે, જો કે માથુંથી આ ભાગ બરાબર પગ સુધી અહીંયા આવે છે. કયો ભાગ દેખાય છે, આટલો ભાગ દેખાય છે. તો આપણે શું કરીશું કે આટલો ભાગ જે રીતે દેખાય એ રીતે ઉપર અહીંયા આપણે લીટી દોરી દેવાની બરાબર. થોડું વિચારવું પડે એમ છે પણ સહેલું છે. તો હવે આગળ વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર
ભાગ આવે છે એટલે વ્યવસ્થિત દેખાતું નથી, પણ જો તમે આ રીતે કરો તો તમને ખબર પડી જાય, બરાબર. તો હવે જોઈએ કે આપણને કેટલો ભાગ દેખાય છે, તો કે આટલો ભાગ દેખાય છે. આટલા ભાગને આપણે મેન્શન કરવાનો નથી. તો હવે આપણે જે આખું ચિત્ર આપેલું છે, બરાબર, એમાં કઈ રીતે ભાગ પાડીશું? તો જો આપણને આ ગ્રીન ભાગ જોવાનો છે, સોરી રેડ ભાગ છે અહીંયા આવે છે, પછી આ વ્હાઈટ છે અહીંયા આવે છે, પછી આ પણ અહીંયા છે, પછી આ ભાગ કપાયેલો છે, બરાબર, એટલે અહીંયાથી પછી આ ભાગ આપણને અહીંયા દેખાય છે, બરાબર, પછી આ ભાગ પણ અહીંયા થોડો દેખાય છે. તો તમારે આ રીતે લીટી કરીને જુઓ, આ ભાગ અહીંયા દેખાય છે, બરાબર, એટલો જ ભાગ ક્યાં દેખાય છે? આ રીતે કરો તો અહીંયા દેખાય છે. આવું તમારે મેન્શન કરવાનું રહેશે. હવે અહીંયા જુઓ, તમારે કેવો ભાગ જોઈએ છે? આવો ભાગ જોઈએ, બરાબર. તો એની અંદર તમે જુઓ કે આખો વ્હાઈટ પટ્ટી છે, આ પણ વ્હાઈટ પટ્ટી આવે છે, પછી આ રેડ છે તો અહીંયા રેડ છે, આ વ્હાઈટ છે, આ વ્હાઈટ છે, આ બધું બરાબર છે, બરાબર. એટલે હવે તમે આના બે ભાગ પાડો તો તમારે કેટલો ભાગ દેખાય છે? અહીંયા કેટલો. તો હવે તમે જુઓ કે આ જે ભાગ છે ને બરાબર મગજમાં ગોઠવી લેવાનો કે મારે આટલો ભાગ દેખાય છે. તો હવે તમે આ રીતે લીટી પાડો, બરાબર, તો તમને દેખાશે કે તમારી લીટી ક્યાં આવશે, કે અહીંયા મૂકેલું છે, બરાબર. તો હવે વ્યવસ્થિત વિચાર કરીને આપણે મૂકવાનું કે આપણી લીટી ક્યાં આવે છે. તો આ આખી લીટી દેખાય છે, આપણને આ પૂરેપૂરું આવે છે, બરાબર, અને આ ભાગ પણ આવે છે. તો આપણી લીટી અહીંયા આવશે આ રીતે, જેથી કરીને આપણને આ ભાગ અને આ ભાગ જે છે એ બધો મળી જાય છે. હવે તમારે આવો ભાગ જોઈએ છે, બરાબર. તો આના જેવું અહીંયા દેખાય છે, અહીંયા રેડ છે તો અહીંયા રેડ, આ વ્હાઈટ, ફરી પાછું રેડ અને આ વ્હાઈટ. હવે તમે જુઓ કે આ જે ભાગ છે, બરાબર, આ જે ભાગ, તો હવે એને બરાબર વચ્ચેથી પાડો તો તમારો આટલો ભાગ કઈ રીતે દેખાશે? તો હું અહીંયા મૂકી દઉં, બરાબર, તો મને આ એક ભાગ મળી જાય છે. તો હું અહીંયા લીટી પાડી દઈશ. પછી મારે જોઈએ છે આ ભાગ, તો હું એને બરાબર વચ્ચે અહીંયા મૂકીશ, બરાબર, અને અહીંયા બરાબર કટ કરીને લીટી પાડી દઈશ. તો મને આ ભાગ મળી જશે. પછી હવે મારે જોઈએ છે આ ભાગ. તો હવે આ ભાગમાં જુઓ, આ બે વ્હાઈટ છે, અહીંયા પણ વ્હાઈટ છે, પછી રેડ છે, પછી આ ભાગ થોડો દેખાય છે, આ ભાગનો છે, આ ભાગ અડધો, આ જે છે એની અણી છે, બરાબર. તો આપણે આ અહીંયાથી જુઓ કયો ભાગ દેખાય છે? આટલો ભાગ દેખાય છે, બરાબર. તો આપણે અહીંયા પણ એટલો ભાગ દેખાય એવું કરીશું. આટલું કરો તો તમને આ ભાગ મળી જાય છે, બરાબર. આ રીતે જોઈ શકો છો. તો તમારે અહીંયા આ રીતે લીટી કરી દેવાની. હવે આગળ જોઈએ અડધો આંટો ફેરવો. અડધો આંટો ફેરવવાનો છે એટલે શું કરવાનું છે કે તમારું જે આ વર્તુળ હોય, બરાબર, એનો આ અડધો ભાગ થઈ ગયો, બરાબર. એટલે કે તમારું ટપકું હવે અહીંયા છે, બરાબર, તમે એને અડધો આંટો આ ફેરવી દો છો, બરાબર. હવે તમારું ટપકું અહીંયા છે એટલે હું એને બોલપેન પ્રમાણે રાખું, બરાબર. બોલપેનને તમે કન્સિડર કરી દો કે આ મારું અહીંયા ટપકું છે. હવે હું એને અડધો આંટો ફેરવું છું, બરાબર. તો અહીંયાથી લઈને અહીંયા સુધી ફેરવી દીધું તો તમારું ટપકું હવે કઈ બાજુ આવી ગયું છે? આ બાજુ. એટલે અહીંયા ટપકું આવી જાય એટલે અડધો આંટો ફેરવાનો છે. તો જુઓ શું કહે છે, એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી, જે અહીંયા દેખાય છે એના જેવી. તો હવે શું કહે છે કે તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી, હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું શું અનુમાન કરી શકો? હવે તમારી આ જે તિજોરી છે, બરાબર, એનો આકાર જુઓ, ગોળ છે, એનો જે લોક છે એનો. તો હવે અડધો આંટો ફેરવે છે, બરાબર. તો આ જે રેડ કલર છે એના ઉપર મારી આ બોલપેન છે, બરાબર. તો હવે તમે જ્યારે એનો અડધો આંટો ફેરવો આ રીતે, બરાબર, તો ફરી પાછો રેડ કલર જ્યાં હતો ત્યાં આવે છે, બરાબર. એટલે રાજા કન્ફ્યુઝ થઈ જતો હતો કે હવે આ તિજોરી ખુલ્લી છે કે બંધ છે. તો હવે આપણે આના માટે શું કરી શકીએ કે આવું કેમ થતું હશે? તો તમે જુઓ કે તમે આંટો આ રીતે હતો એને ફેરવો છો તો પણ રેડ કલર તમારો અહીંયા જ આવે છે, એટલે આપણને ખબર પડતી નથી તિજોરી બંધ છે કે ખુલ્લી. તો હવે આપણે એના માટે શું કરવાનું કે એમને જે આ પીળો કલર હતો ત્યાં એક નિશાન બનાવી દીધું છે, બરાબર, જેથી કરીને એને ખબર પડે કે આ રીતે ઊભું છે, બરાબર. એટલે આ છે તમારી તિજોરી ખુલ્લી છે. જ્યાં નિશાન છે ત્યાં મારી બોલપેનની અણી કન્સિડર કરો. હવે એને અડધો આંટો ફેરવો, બરાબર, એટલે અડધો આંટો ફેરવી દો એટલે બંધ થઈ ગઈ. તો હવે આ જે તમારું નિશાન હતું આપણે અણીવાળો ભાગ છે જે નીચે આવે છે, એટલે હવે આ નિશાન નીચે આવ્યું એટલે તમારી તિજોરી હવે બંધ થઈ ગઈ છે, બરાબર. હવે આગળ જોઈએ. એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તમે અનુમાન કરી શકો કે તે યુક્તિ શી હતી?
રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે કયા હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ રીતે ભૂલ કરી શકે છે. તો અહીંયા જુઓ આપણને આ રીતે તિજોરી આપી છે, બરાબર. એની અલગ અલગ તિજોરીના લોક પણ આપણને આપ્યા છે. તો હવે તમે આ જે પ્લસ નિશાની છે, બરાબર, એને આ રીતે રાખો, બરાબર. અડધો આંટો ફેરવો તો આ રીતે આવશે, બરાબર. તો તમે હવે અહીંયા તમે નિશાન, અહીંયા તમને ખબર પડે નહીં કે તિજોરી ખુલ્લી છે કે બંધ. તો આપણે રાજાની છોકરીએ જે આપણને યુક્તિ આપી હતી એ જ રીતે ટપકું કરી દઈશું, બરાબર. હવે એવી જ રીતે આ છે પીળો ભાગ, આ છે, અડધી રીતે આમ ફેરવી દો તો ફરી પાછો પીળો ભાગ જેમનો હતો એમને એમ જ થઈ રહેશે. એટલે આકૃતિ જેમ છે એમ જ સેમ થઈ જાય. એટલે ફરી પાછું આને ટપકાની જરૂર છે, બરાબર. હવે તમે જુઓ કે આ અણી આ બાજુ વળેલી છે, બરાબર. એને તમે અડધો આંટો ફેરવો તો આ અણી અહીંયા ઉપર આવી જશે. એટલે આમાં પણ તમારે ટપકું કરવાની જરૂર રહેશે. હવે આ છે આ રીતે છે, બરાબર. હવે તમે એને અડધો આ ક્રોસમાં રાખો, અડધો આંટો ફેરવો તો હતો ને એને એ આકાર મળે છે. એટલા માટે તમારે અહીંયા ફરીથી આમાં ટપકું કરવું પડશે. હવે જોઈએ, અડધો આંટો ફેરવવાથી એમનું એમ એટલે શું? એટલે એમ કે છે કે તમે આ જે આકાર છે, બરાબર, એને અડધો આંટો ફેરવો છો તો પણ એનો આકાર બદલાતો નથી, સેમ ટુ સેમ જ રહે છે. તો અહીંયા જોશું કે અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને આપણે અડધો આકાર ફેરવે તો પણ એનો એ જ આકાર છે. હવે આ જો ચોરસ છે, બરાબર. અડધો આંટો ફેરવાનો એટલે શું કે હવે આ રીતે છે, બરાબર. આ રીતે ચોરસ પડેલો છે તો અડધો આંટો ફરીને અહીંયા આવશે. એટલે કે તમારી જો બોલપેન આ રીતે રાખો, અડધો આંટો ફેરવો તો આ રીતે થઈ જશે, બરાબર. તો હવે આ ચોરસ છે, આ રીતે પડેલું છે, તમે એને અડધો આંટો ફેરવો છો આ ચોરસને તો પણ કેવો આકાર રહે છે? ચોરસ જ રહે છે. પછી લંબચોરસ છે, બરાબર. લંબચોરસ એટલે તમે આ આકાર ધારી લો. હવે આ આકાર જે તમને આપ્યો છે એને તમે અડધો આંટો આ રીતે ફેરવી દો છો તો પણ તમારો કેવો આકાર રહે છે? જે પહેલા હતો એવો જ આકાર રહે છે. પછી આપ્યું છે ગોળ, એનો તો તમે ગમે એટલા આંટા ફેરવો તો પણ એનો આકાર સેમ જ રહે છે. પછી લંબચોરસ છે, ઊભો લંબચોરસ છે, બરાબર, આ રીતે પડેલો છે તો તમે એને ફરી પાછો આ રીતે ફેરવી દો અડધો આંટો તો પણ હતો એને આકાર મળશે. પછી ત્રિકોણ છે, એમાં પણ તમને સેમ જ આકાર મળશે નહીં મળે. જો હવે એની ત્રિકોણની અણી અહીંયા છે તો હું બોલપેનની અણી અહીંયા રાખું. હવે એને અડધો આંટો હું ફેરવી દઉં તો તમારો ત્રિકોણ કેવી રીતે મળશે? તો હવે તમારો ત્રિકોણ આ રીતે ઊંધો મળશે, બરાબર. પછી ષટકોણ છે, એને ઊંધો ફેરવું તો અડધો આંટો ફેરવું તો એ સેમ જ રહેવાનું છે. હવે આ પંચકોણ છે, બરાબર, એની અણી ઉપર છે આ રીતે. હવે હું એને અડધો આંટો ફેરવું આ રીતે તો મારી અણી ક્યાં આવે છે? તો કે નીચે આવી જાય છે. તો મને આકૃતિ કેવી મળશે? આ રીતની મળશે, બરાબર. તો આ રીતે તમારે વિચારવાનું હોય છે. હવે આગળ જોઈએ, તે બતાવવું તમારા માટે અઘરું છે? જો હા તો તમારું અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે શોધી શકો છો તે આપેલ છે. કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો. હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. જુઓ કે તે આકાર તેની અંકિત રેખાથી ઢાંકે છે કે નહીં. હવે જો તમને આમાં સમજ ન પડતી હોય તો તમારે શું કરવાનું કે તમને જે આકાર આપ્યો હોય, બરાબર, એના ઉપરથી એક કાગળ ઉપર તૂટક રેખા દોરી લેવાની, બરાબર. પછી તમારે શું કરવાનું છે કે એ જે આકાર છે, બરાબર, એના ઉપર તમારે અડધો આંટો ફેરવાનો. જો તમને એવો ને એવો આકાર મળે છે કે નહીં, એટલે કે તમારો આકાર છે અંકિત રેખાને ઢાંકે છે કે નથી ઢાંકતો એ તમારે કરી લેવાનું હોય છે. હવે આપણે જોઈએ મહાવરો. અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે? હવે અંગ્રેજીમાં તમે જુઓ એવા કયા કયા આકારો છે કે જેને આપણે અડધો આંટો ફેરવીએ તો મૂળ અક્ષર જ રહે. તો તમારો એક આકાર છે એચ, બરાબર. હવે એચ તમારો આ રીતે છે, એને અડધો ફેરવો તો પણ એવો જ રહેશે. પછી તમારો આવે છે આઈ, બરાબર. આઈને પણ તમે અડધો આંટો ફેરવો તો આવો જ રહેવાનું છે. પછી તમારો આકાર આવે છે એન, બરાબર. તો એને પણ તમે ઊંધો એક અડધો આંટો ફેરવો તો પણ તમારો આકાર સેમ જ રહેશે. પછી એક આકાર છે ઓ, બીજો છે એસ, એક્સ અને પછી છે ઝેડ, એમાં એવું જ રહે છે. હવે જોઈએ, નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે? તો આપણે આ જોવાનું છે. હવે આ આકાર કેવો છે? લખેલું છે તમને ઝૂમ, બરાબર. તો હવે તમે આ આકાર છે એને તમે અડધો આંટો ફેરવો છો, બરાબર. તો તમને કયો આકાર દેખાય છે એ આપણે શોધવાનું છે. તો તમને એમ પૂછ્યું છે કે તમને એ જ આકાર દેખાય છે કે નથી દેખાતો એ આપણે કહેવાનું છે. તો જુઓ, હવે તમને આ આકાર આપ્યો છે, આ ડબલ્યુ છે, બરાબર, આ એમ છે, બરાબર. એમના પાંખિયા નીચે છે, બરાબર. હવે હું આને ફેરવી દઉં તો મને એમની જગ્યાએ શું દેખાય? મને અહીંયા એમની જગ્યાએ ડબલ્યુ દેખાય. ઓ તો સેમ જ રહેવાના છે. અને આ જે ઝેડ છે, બરાબર,
ઝેડ એ તમને કઈ રીતે દેખાશે? તો કે તમારો ઝેડ નું પાખ્યું આ બાજુ છે, આ બાજુ ફરી જાય, પાખ્યું આમ આવશે, બરાબર? એટલે તમારો શબ્દ શું બની જાય છે? ઝૂ બની જાય છે. પછી આપ્યું છે MOW, બરાબર? તો હવે તમે આ W ની આ રીતે છે અણી, આ એના પાખ્યા છે ઉપર છે, ફેરવો તો આ W નો M બની ગયો, અહીંયા O બની ગયો અને આનો W, એટલે કે WOM બની જાય છે. એવી જ રીતે આગળ, બરાબર? પછી છે આગળ એમાં આપ્યું છે SWIMS. હવે તમે S છે અને અડધો આંટો ફેરવો તો S જ રહેશે. આ W છે, બરાબર? આ M છે, બરાબર? તો તમે આને આ રીતે ઊંધો આખો શબ્દ ફેરવી દો છો તો તમે જુઓ આ તમારો આ S છે ને, S એ શું બની જશે? આ S આગળ આવી જશે. આ M છે એ શું બની જશે? W બની જશે, કારણ કે ઊંધો થાય છે. આ તો વચ્ચે જે છે આ W છે તમારો M અને આ છે એ તમારો S બની જાય, બરાબર? જોઈએ આપણે કઈ રીતે થાય છે. તો હવે મને અહીંયા મારી પાસે લખેલું છે MOW, બરાબર? તો આ જે MOW છે હું એને અડધો આંટો ફેરવું છું એટલે આ રીતે થઈ ગયું. તો ફરીથી તમે વાંચો, તમને શું વંચાય છે? MOW જ વંચાય છે. પછી તમને બીજો શબ્દ આપ્યો છે SWIMS, એને હું ઊંધું કરું છું એટલે કે અડધો આંટો ફેરવું, બરાબર? તો પણ તમને શું વંચાય છે? SWIMS, એટલે ફરીથી તમને સ્વિમ્સ જ વંચાય છે. પછી તમને આપ્યું છે SIS, હવે હું એને અડધો આંટો ફેરવું એટલે આ રીતે ફરશે તો જો શું વંચાય છે? ફરીથી SIS જ વંચાય છે. એવી જ રીતે નૂન છે, બરાબર? એને હું અડધો આંટો ફેરવું તો મને ફરીથી શું વંચાશે? તો કે મને ફરીથી NOON એટલે કે નૂન જ વંચાય છે. એટલે કે તમારા આ શબ્દોમાંથી એક MOW, SWIMS, SIS અને NOON ને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો ફરીથી વંચાય છે એવો તમારે જવાબ લખવાનો છે. એટલે તમારે શું કરવાનું છે? આ ચેપ્ટરની અંદર પેજ નંબર 79 ઉપરનો મહાવરો, જેના તમારી પાસે 4 પ્રશ્નો છે, બરાબર? 4 પ્રશ્નો છે એ તમારે ગણિતની નોટબુકમાં હોમવર્કમાં લખવાના છે. હવે તમે શું કરશો કે પહેલા સવાલ લખશો અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે. તો મૂળાક્ષરો અહીંયા લખ્યા છે HINOX અને Z છે. એવી જ રીતે બીજું, નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો કયા વંચાય છે? તો મેં અહીંયા લીટી કરી છે, બરાબર? કે MOWS, MIMS, SIS અને NOON ને અડધો આંટો ફેરવતા એના એ શબ્દો દેખાય છે. એવી જ રીતે ત્રીજું આપ્યું છે 0 થી 9 સુધીના અંકને અડધા આંટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જ દેખાય છે? તો એવા આંકડા આપણી પાસે છે 0, 1 અને 8, બરાબર? હવે ચોથું જોઈએ 2, 3, 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા લાગે. તો એવી 2 આંકડાવાળી કઈ સંખ્યા આવશે? 11, બીજી 88, બરાબર? બીજી કઈ એવી આ સંખ્યા આવી શકે છે? પછી આપણે 3 આંકડાની સંખ્યા, એક તો 101 છે, પછી 111 છે, પછી 181 લઈ શકો, 808 લખી શકો, 818 લખી શકો, બરાબર? આ સંખ્યાને તમે ઊંધી કરો તો પણ તમને આ જ દેખાય છે. પછી તમે 3 આંકડા લઈ શકો છો, બરાબર? પછી તમે શું લઈ શકો છો? બીજી સંખ્યાઓ તમે વિચારી શકો છો. પછી 4 આંકડાની તો 1001 લઈ શકો, બરાબર? પછી 1, 8, 8, 1 લઈ શકો. એટલે કે તમારો એકડો અને આઠડો અને 0 એટલા આંકડા આપણા બને છે જેનાથી આપણે શું બનાવવાનું છે? સંખ્યાઓ બનાવી દેવાની છે, બરાબર? તો તમે આ રીતે સંખ્યાઓ બનાવી શકો છો. આ ઉદાહરણ છે, મેં તમને અહીંયા આંકડા પણ લખીને આપ્યા છે જે તમારે આ રીતે લખી દેવાના રહેશે, બરાબર? એટલે કે તમે જો આ આંકડા જેવા લખ્યા છે એને ફરી પાછા ઊંધા કરીને જુઓ છો, એટલે કે અડધો આંટો ફેરવી જુઓ છો. તો ફરીથી જો આ 4 આંકડા દેખાય છે, 1, 8, 8, 1 દેખાણા, 800, 8 દેખાણા, બરાબર? એટલે આ રીતે તમારે લખવાનું કે તમે એને અડધો આંટો ફેરવો તો પણ તમને શું દેખાય છે? એના એ જ આંકડા દેખાય છે. હવે આગળ જોઈએ 5. નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે? હવે જુઓ અહીંયા ચિત્રો છે, બરાબર? આ એને તમે અડધો આંટોમાં ફેરવો છો તો તમને કયું ચિત્ર મળશે? તો કે એ છે એના જેવું જોઈએ. બીને ઊંધું આવે, જો માણસ આ રીતે બેઠેલું છે, જે આ એની અણી છે એનું માથું રાખો, કરો ઊંધું, એટલે કે અડધો આંટો ફેરવો તો ઊંધું થઈ ગયું એટલે આ બનશે નહીં. હવે આ છે, બરાબર? એને તમે અડધો આંટો ફેરવો તો એવું ને એવું જ રહેશે. પછી આ આકાર છે એ એવું રહેશે નહીં, આ આકાર પણ એવો રહેવાનો નથી. હવે આ જુઓ બધી બાજુથી એક સરખું છે, આને તમે અડધો આંટો ફેરવો તો આનું શું રહેશે? એવો જ આકાર મળી જશે. પછી આ 9મું, આ
જી છે, બરાબર. અહીંયા જુઓ, અહીંયા ઉપર અણી આવે છે, અહીંયા જુઓ આ રીતે ત્રિકોણ પડે છે, બરાબર. હવે ત્રિકોણની અણી ઉપર છે એટલે ત્યાં મારી બોલપેનની અણી છે, અડધો આંટો ફેરવું તો બોલપેનની અણી નીચે જાય છે, એટલે કે આ ત્રિકોણ તમારું નીચે આવશે, એટલે આ આપણું એવું ને એવું ચિત્ર મળશે નહીં. પછી આ ચિત્ર છે એ તમને અડધો આંટો ફેરવતા જે ચિત્ર છે એ જ ચિત્ર તમને મળી જશે. તો હવે આપણે આગળ કરવાની છે પ્રવૃત્તિ, જેમાં તમારે આ ચકરડી બનાવવાની છે, જે આપણે આ પ્રવૃત્તિ કરાવવાની નથી. તમે ઘરે આ પ્રયત્ન કરી શકો છો, બરાબર. હવે આપણે આગળ જોઈએ ચોથો ભાગ ફેરવો. આ પંખાને ચોથો ભાગ ફેરવવાથી પહેલા જેવો દેખાશે. તો હવે જો ચોથો ભાગ એટલે કઈ રીતે ફેરવવાનો, તો ધારો કે તમારું આ એક વર્તુળ છે, બરાબર. એના તમે 4 ભાગ પાડો, તો તમારું જો આ રીતે એક વખત અહીંયા, પછી બીજો ભાગ અહીંયા, ત્રીજો ભાગ અહીંયા, પેલા બીજો ભાગ અહીંયા, ત્રીજો ભાગ અહીંયા અને ચોથો ભાગ આ રીતે તમારે ફેરવવાનું, બરાબર. એટલે કે 1, 2, 3 અને 4 આ રીતે ફેરવાનું. તો હવે આ રીતે તમારી ચકરડી છે, બરાબર. એને તમે ચોથો ભાગ ફેરવો છો. હવે આપણે અડધો આંટો એટલે આખું આમ કરતા હતા, હવે મારે શું ફેરવાનું છે કે હું અહીંયા છું, બરાબર. તો ચોથો ભાગ એટલે મારે અહીંયા ફરવાનું છે, એટલે કે આ ચકરડી છે, બરાબર. એને ચોથો ભાગ ફેરવું એટલે આ મારી ચકરડીનો આ ભાગ અહીંયા આવી જશે, બરાબર. હવે આગળ કે આ પંખો પણ એવો છે, અહીંયા બ્લુ કલર છે, બરાબર, અહીંયા પીળો કલર છે. હવે હું આને ચોથો ભાગ ફેરવું એટલે અહીંયા, એટલે કે બ્લુ કલર અહીંયા આવે અને પીળો કલર ઉપર જતો રહેશે, જે તમને અહીંયા દર્શાવેલું છે કે તમારી આ જે ચકરડી છે પીળા કલર ઉપર જશે અને વાદળી રંગ અહીંયા નીચે આવી જાય, એટલે કે બાજુમાં આવી જાય. હવે જોઈએ બીજો મહાવરો. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ભાગ ફેરવવાથી તે પહેલા જેવા દેખાશે, તેના પર ખરાની નિશાની આપણે કરવાની છે. તો આ પહેલો આકાર છે, બરાબર. તો આ પહેલા આકારમાં તમે જુઓ કે તમને શું આપેલું છે, ત્રિકોણ જેવો આકાર દેખાય છે. હવે આ જે ત્રિકોણ આકાર તમને આપેલો છે એમાં એને તમે શું કહેવાય, એક ભાગમાં ફેરવી દો, આ રીતે છે, બરાબર. એને તમે ચોથા ભાગમાં ફેરવો છો તો આ ભાગ અહીંયા આવી જશે, આ ત્રિકોણ અહીંયા આવી જશે, એટલે આ તમને જેવો છે એવો જ એવો આકાર દેખાશે નહીં. હવે જોઈએ બીજું, આ 3 જે આપેલા છે, બરાબર. તો એમાં તમે જુઓ કે તમે એને ચોથા ભાગમાં ફેરવો, બરાબર. તો આ આકાર આ રીતે છે, ફેરવો તો આ આખો આકાર બદલાઈ જશે, બરાબર. એટલે આ પણ ચોથા ભાગમાં ફેરવવાથી બનતો નથી, એટલે બરાબર ચોથો ભાગ ફેરવો છો તો નથી બનતો. હવે અડધો ભાગ, અહીંયા આપણને કીધું છે અડધો આંટો ફેરવાથી પહેલા જેવા આકાર ન દેખાય તો તેના પર ચોકડી કરવાની છે, બરાબર. અને ચોથો ભાગ ફેરવાથી તે પહેલા જેવો દેખાય તો એના પર ખરાની નિશાની કરવાની છે. તો હવે જુઓ, આને તમે અડધો આંટો ફેરવો તો પણ આપણને દેખાશે નહીં. હવે આને અડધો આંટો ફેરવી દો તો આ ચિત્ર હતું એવું ને એવું બેઠું મળી જાય, એટલે આના પર આવશે ચોકડી. હવે અહીંયા જુઓ, અહીંયા આપ્યા છે 2 વર્તુળ, બરાબર. એને તમે ચોથા ભાગમાં ફેરવો છો એટલે આ રીતે છે આ વર્તુળ, બરાબર. તો આ ભાગ અહીંયા, એટલે કે આ ઊભા થઈ જાય, એટલે આને ચોથો ભાગ ફેરવવાથી આ હતા એવા ને એવા મળતા નથી. તો હવે અડધો ભાગ ફેરવીને જોઈએ, બરાબર. તો આ ભાગ અહીંયા છે, ઊંધો કરીને આ રીતે ફેરવી દો તો તમારો આ ભાગ અહીંયા અને આ અહીંયા, એટલે એ પણ હતું ને એવું મળશે નહીં. હવે આપ્યું છે આ ભાગ, તમે આને ચોથો ભાગ ફેરવો કે અડધો ભાગ ફેરવો, બંનેમાં તેના જેવી જ આકૃતિ મળી જાય છે. હવે આ છે તમારો અહીંયા જે ગ્રીન કલર છે અહીંયા છે, બરાબર. હવે તમે એને ફેરવો છો આ રીતે તો તમારો ગ્રીન કલર ક્યાં આવશે, તો કે તમારો ગ્રીન કલર અહીંયા આવી જાય, બરાબર. આ અહીંયા આવી જાય ને આ અહીંયા આવી જાય, એટલે કે ચોથો ભાગ ફેરવતા તમને બેઠી આકૃતિ મળતી નથી, અડધો ભાગ ફેરવો તો મળે છે. એવી જ રીતે આપણે આ બધા આકારોને આ રીતે કરવાનું રહેશે, બરાબર. આજે તમારે કરવાનું છે, એનો તમારે પ્રયત્ન કરવાનો છે. બાકી જ્યારે સાદેપોથી કરાવીએ એમાં આપણે આને જોઈ લેવાનું રહેશે. તો હવે આગળ જોઈએ કે નીચેના આકારોને 1/4 ભાગ ફેરવવાથી, એટલે કે ચોથો આંટો ફેરવાથી અને અડધા આંટામાં ફેરવાથી કેવા દેખાશે તે આપણે દોરવાનું છે. હવે આ ત્રિકોણ છે, બરાબર. એને અડધો આંટો ફેરવો છો, ચોથો ભાગ ફેરવો છો એટલે આ રીતે, તો કેવો આકાર મળશે, આ રીતે. હવે આ અહીંયા અણી છે, અડધો આંટો ફેરવું તો અણી નીચે જાય એટલે ત્રિકોણ ઊંધું થઈ જશે. ચોરસ છે, એને ચોથો ભાગ ફેરવો તો પણ ચોરસ જ રહે, અડધો ભાગ ફેરવો તો પણ ચોરસ જ રહે. પછી લંબચોરસ છે, લંબચોરસ કઈ રીતે છે, આ રીતે. ચોથો ભાગ ફેરવું એટલે ખાલી આટલું જ કરવાનું, તો મારો લંબચોરસ કેવો મળી જાય, મને ઊભો મળી જાય. અને અડધો આંટો ફેરવું તો જેવો લંબચોરસ છે એવો જ દેખાશે. પછી આપ્યું છે તમને ષટકોણ દોરેલું છે, બરાબર. હવે તમે જુઓ, ષટકોણની આ બાજુ જે છે ઉપર છે, બરાબર, અણી. હવે હું એને ચોથો ભાગ ફેરવું તો આ રીતે થશે, એટલે કે મારી અણી અહીંયા આવશે અને એનો જે ભાગ છે એ આ રીતે આવશે. એટલે
આ રીતે આ ભાગ ઉપર આવી જાય છે, અને જો હું એને અડધો ભાગ ફેરવું તો ફરી પાછો જેવો હતો એવો જ મને આકાર મળી જાય છે. તો હવે આગળ જોઈએ, ઉપરના કયા આકારોને 1/4 ભાગ એટલે કે ચોથો ભાગ ફેરવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી, અને કયા આકારોને અડધા ભાગમાં ફેરવાથી આપેલા આકારો જેવો દેખાતા નથી, જે આપણને અહીંયા દેખાય છે. સેમ ટુ સેમ આકાર કેમાં રહે છે અને કેમાં બદલાઈ જાય છે. હવે પંખો આપ્યો છે, આ પંખાને 1/3 ભાગ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે. હવે ચોથો ભાગ હતો એટલે આપણને ખબર છે, ત્રીજો ભાગ ફેરવો એટલે શું, તો કે તમારું આ વર્તુળ હોય બરાબર, એના એક સરખા 3 ભાગ પાડવાના છે. એટલે કે તમારો તો ત્રીજો ભાગ આવે, એટલે કે જો તમારું ટપકું હોય અહીંયા એને તમે ત્રીજા ભાગમાં ફેરવો તો તમારું ટપકું અહીંયા આવી જાય બરાબર. એટલે આ રીતે તમારે ત્રીજો ભાગ એને ફેરવવાનો હોય. તો આ પંખો આપેલો છે તમને બરાબર, તો આ પંખાને તમે ત્રીજા ભાગમાં ફેરવો છો બરાબર, એટલે કે તમારું આ પાંખિયું અહીંયા છે બરાબર, ત્રીજા ભાગમાં ફેરવાનું એટલે મારે આટલું ક્રોસમાં લેવાનું. તો આ પાંખિયાને ફેરવીને આ ક્રોસમાં લઈ જાઉં તો મને સેમ જ આકાર મળે છે. જ્યારે હું આ પંખો લઉં તો એમાં આ ગ્રીન કલર છે બરાબર, આ રીતે છે. હવે મારે એને અહીંયા લાવવાનું છે, એટલે આ રીતે છે ગ્રીન કલર, અહીંયા અણી છે ગ્રીન કલર દર્શાવે છે બરાબર. એને હું આ રીતે લાવું તો મારી ગ્રીન અણી અહીંયા આવી જાય ને અહીંયા બંને બાજુ પર્પલ આવી જાય, એટલે સેમ આકાર રહેતો નથી. હવે અહીંયા જુઓ, આ આકારને 1/3 ભાગ ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. હવે જુઓ, અહીંયા તમારું ત્રિકોણ છે બરાબર, તો આ ત્રિકોણની અણી છે એટલે મારે અહીંયા ગણવાનું બરાબર. તો હવે હું એને આ રીતે ફેરવું બરાબર, તો આ ત્રિકોણની અણી મારી ક્યાં આવી જાય છે, અહીંયા આવી જાય છે. તો તમને આકાર કેવો રહેશે, તો કે તમારો આકાર એવો ને એવો જ રહેશે બરાબર, કારણ કે ત્રિકોણ છે એના 3 ખૂણાની રીતે જ ગોઠવેલા છે. હવે આગળ જોઈએ, છઠ્ઠો ભાગ ફેરવવો. હવે કોઈ પણ આકૃતિનો છઠ્ઠો ભાગ ફેરવવો એટલે શું, તો કે તમારું આ જે વર્તુળ બનાવેલું હોય તમે એના ટોટલ તમારે 6 ભાગ પાડીને શું કરવાનું છે, તમારે 6 ભાગ પાડીને એને ફેરવવાના છે. એટલે કે તમારે ષટકોણના જે રીતે ખૂણા પડે છે એ રીતે ફેરવવાના છે. તો જુઓ, અહીંયા તમને આ એક આકૃતિ આપી છે બરાબર, મહાવરો. નીચેના આકારો જુઓ, તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા એ કેવા દેખાશે તે દોરો. તો આપણને અહીંયા આપેલું છે ષટકોણ બરાબર. હવે તમે આને 1/3 ભાગમાં ફેરવો, એટલે કે આ તમારી અણી અહીંયા રાખો, એને તમે 3 ભાગમાં ફેરવો તો આ અણી આવશે. પણ જુઓ, બધી આકૃતિ સેમ છે એટલે તમને કેવો આકાર મળશે, તો કે જેવો છે અહીંયા એવો જ મળશે. પણ જો તમે એને છઠ્ઠો ભાગ ફેરવો છો બરાબર, છઠ્ઠો ભાગ ફેરવો છો એટલે આ ભાગ તમારો ક્યાં આવી જાય, અહીંયા. એટલે તમને કેવો આકાર મળશે, તો કે તમારો આ ત્રિકોણ છે આની અંદર એ ઊંધો થઈ જશે, આવો આકાર તમને મળશે. આ આકાર આપ્યો છે બરાબર. તો એને તમે 3 ભાગમાં ફેરવો છો બરાબર, તો તમને જેવો આકાર છે એવો સેમ જ મળે છે, એમાં કોઈ ફરક પડતો નથી. અને છઠ્ઠા ભાગમાં ફેરવો તો પણ તમને એ કારણ કે ષટકોણ આકાર જ બને છે બરાબર, કારણ કે અંદર 6 પાંદડી છે એ ષટકોણ આકારમાં જ ગોઠવાયેલી છે, એટલે સેમ ટુ સેમ એવું જ મળશે. પછી તમને આપી છે આકૃતિ, એને તમે ત્રીજા ભાગમાં ફેરવો તો તમારી આકૃતિ સેમ જ રહેવાની છે બરાબર. અને છઠ્ઠો ભાગ ફેરવો તો પણ તમને એની આકૃતિ સેમ મળી જશે. પછી એ પૂછે આકાર બરાબર, એને તમે ત્રીજા ભાગમાં ફેરવો છો. હવે આ આકારને તમે ત્રીજા ભાગમાં ફેરવો એટલે તમારા જે આ 2 ભાગ છે ને બરાબર, એ કેવા રહેશે, તો કે સેમ જ રહેશે બરાબર. પણ જો તમે એને છઠ્ઠા ભાગમાં ફેરવો છો એટલે કે આ ભાગ અહીંયા લાવો છો તો તમારા આકારો કેવા થશે, તો કે તમારું આ અંદરનું છે એ થોડું બદલાઈ જશે બરાબર, આ રીતે. તો કે આ તમારું આ રીતે આવશે બરાબર. તો હવે આપણે આગળ જોઈએ, નીચેના આકારો જુઓ. આ આકૃતિઓમાંથી કોને 1/3 ભાગમાં ફેરવવાથી પહેલા જેવી દેખાશે તેની નિશાની પર ખરું કરો, અને કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલા જેવી દેખાશે નહીં તેની નિશાની પર ખોટું કરો. હવે તમને પેલો આપ્યું છે આ રીતે આકાર છે બરાબર. હવે એને તમે 1/3 ભાગમાં ફેરવો બરાબર, આ રીતે, તો તમારો પિંક કલર અહીંયા આવી જશે, એટલે એ સેમ દેખાશે નહીં. પછી આ રીતે આપ્યું છે બરાબર, એને તમે 1/3 ભાગમાં ફેરવો છો બરાબર, તો આ રીતે આકૃતિ છે. તો તમે 3 ભાગમાં આ રીતે ફેરવો તો પિંક કલર અહીંયા આવી છે બરાબર. આકાર સેમ રહે છે પણ તમારો આ પિંક કલર છે એ અહીંયા આવી જાય છે, એટલે એ પણ સેમ રહેવાની નથી. પછી આ આપેલું છે, અહીંયા રાખો, તમે 3 ભાગમાં ફેરવો તો તમને સેમ જ આકૃતિ મળશે, એટલે એના ઉપર ખરું. પછી આ ત્રિકોણ છે એને તમે ફેરવીને જોજો, તમને સેમ જ આકાર મળશે, આમાં પણ સેમ મળશે, અને આ જે આકાર છે એમાં પણ તમને સેમ જ આકૃતિ મળી જશે. હવે આગળ આપ્યું છે સી. પ્રયત્ન કરો નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે જેથી 1/3 ફેરવાથી તે એવા જ પહેલા જેવા જ દેખાય.
તો હવે આપણે આકારને એવી રીતે બદલવાનો છે કે જેથી કરીને આપણે ત્રીજો ભાગ ફેરવીએ, બરાબર, તો એના જેવો જ દેખાય. તો હવે જો આ આકાર તમે જુઓ, બરાબર, આ રીતે રાખો છો, તો હું એને 3 ભાગમાં ફેરવું તો આકાર મારા સેમ ટુ સેમ જ રહે છે. તો આપણે શું કરવું પડે, તો કે હું આ જે બ્લુ કલર છે એને કાઢી નાખું છું, જેથી કરીને મને સેમ આકાર મળી જાય. પછી શું આવે આપેલું છે આપણા બીજા ચિત્રની અંદર કે હું આને આ રીતે રાખું, 3 ભાગ ફેરવું તો મારા જે ગ્રીન કલર છે અહીંયા આવી જાય છે. તો હું શું કરું કે આ બધા જ કલરો છે એને શું કરીશ કે એક જ રંગના રાખીશ, બરાબર, જેથી કરીને મને એક જ એવો જ આકાર મળી જાય. તો અહીંયા પણ હું એ જ કરી શકું કે આ જે બધા પાંખિયા છે એ એક જ રંગના રાખીશ, બ્લુની જગ્યાએ બધા ઓરેન્જ કરી દઈશ. અને આમાં શું કરીશ કે આને મારે જો 1/3 ભાગમાં ફેરવવું, અહીંયા છે તો અહીંયા કરીશ. તો આ જે 2 ત્રિકોણના અલગ અલગ રંગ છે ને એવું નહીં રાખું. શું કરીશ કે બંને ત્રિકોણના રંગ એક સરખા કરી દઈશ અને આમાંથી આ પીળો રંગ છે એને કાઢી નાખીશ, બરાબર. તો આ રીતે આપણે કરવાનું છે. તમારા વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ અને અહીં આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. તમારે હોમવર્કની અંદર પેજ નંબર 79 પર આપેલું જે મહાવરો આપેલો છે એ એક જ કરવાનો છે. કોઈ પણ પ્રકારની ક્વેરી જણાય તો તમે મને ફીડબેકમાં જણાવી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરની સાથે પોથી પૂર્ણ કરીશું. થેન્ક યુ.